મારી નાખું છે પાપીઓ મારી નાખું છે બાબા તે મુસળામાં જગર સડે રે આકાશે પાતાળ પૂછવી એક કરું રે પાપીઓ મારી નાખું છે મારી નાખું છે આજ આકાશે પાતાળ પૂછવી એક કરું રે अरे खरेखर भाई नाना भाई जल्दी कहो ना हमारा पूछने उठी नाखी जसू अरे नहीं मोटा भाई पहला अपना क्रोध ने शांत करो અને જાણો કે હું આપને શા માટે બોલાવ્યા છે अरे नाना भाई એ શું વાત છે તમે મને ચાંદના વાત નથી કરતા અરે મોટા ભાઈ હું મારા ભક્તરાજને બે વચન આપી ચૂક્યો છું અને જેનું પાલન કરું એ મારી નહીં પરંતુ હવે આપણે બંને ભાઈની ફરજ છે અરે નાના ભાઈ હું આપને વચન આપું છું કુકુ રીતે સુધા ચલાવી પ્રાણ જાય વચન ન જાય બલરામ નાના ભાઈ તે વાત મને સત્ય કરો અરે મોટા ભાઈ પોકરણ ગદ્દી મારો લાડેલો ભક્ત અજમલ મારી પાસે એક માંગણી કરી ગયો છે કે હું અને તમે બંને ભાઈ તેના ઘર પુત્ર રૂપે અવતાર ધારણ કરવાનો છે અરે નાના ભાઈ તે તમારી વાત હોય કે શક્ય છે અને આપણે બીજાને અવશ્ય અહીંયા અવતાર ધારણ કરશું આજ સોનાની દુવકા છોડવી કમાતી નથી આજે સોનાની દુવકા છોડી દેવી રે આજે સોનાની દુવકા છોડવી કમાતી નથી આજે સોનાની દુવકા છોડી દેવી રે અરે ના ભાઈ આપણે હવે અહીંયા હર જે વાય છે છોડી દેવી અરે મોટા ભાઈ હવે આ સોનાની દ્વારકા આપણે છોડી છે માટે આપણા માતા પિતા આપણી બહેને આપણા હથિયાર દરેકનો આપણે ત્યાગ કરવો પડશે અરે નાના ભાઈ આજ હળ રે દેવારે હથિયાર છોડી દેવારે अरे हाथ लेवो भमरियो भालो हाथ ले भमरियो भालो आज हरे जे मारे हथियार छोड़ी देवारे ये मधुरी मोरली रे वीरा मारी छोड़ी देवी माता रे देवजी छोड़वा कमाता नाथी माता रे देवजी वीरा छोड़ी देवा रे हारे नोय बांधव जोड़ हारे नोय बांधव जोड़ आज माता रे देवजी छोड़वा कमाता नाथी
પિતા દેવા સુદેવ છોડવા ગમાતા નથી આજે પિતા રે વાસુદેવ વિરામ છોડી દેવા રે. હારે નોય બાંધવ જોડ હારે નોય બાંધવ જોડ આજ પિતા રે વાસુદેવ છોડવા ગમાતા નથી હારે હોય બાંધવ જોડ પિતા રે વાસુદેવ હવે આપણે છોડી દેવા રે. હાજે માતા રે આજે બેની રે સુભદ્રા છોડવા ગમાતા નથી આજે બેની રે સુભદ્રા વિરામ છોડી દેવા રે. રે હારે નોય બાંધવ જોડ હારે નોય બાંધવ જોડ આજ બેની રે સુભદ્રા છોડવા ગમાતા નથી હારે હોય બાંધવ જોડ બેની રે સુભદ્રા વિરામ છોડી દેવા રે. હાજે દુકાન ઘટની પરદાવી રમણ મેળા બોલે રે હે આજે કોકણ ગઢની પ્રજા બોલે તમને મેળા બોલે રે. હારે નોય બાંધવ જોડ હારે નોય બાંધવ જોડ દુકાન ઘટની પરદાવી રમણ મેળા બોલે રે હારે હોય બાંધવ જોડ કોકણ ગઢની પ્રજા બોલે તમને મેળા બોલે રે. હાજે દુકાન ઘટની કર્યું વિરમણ સુની લાગે આજે કોકણ ગઢની જયું બોલે તમને સુની લાગે રે. હારે નોય બાંધવ જોડ હારે નોય બાંધવ જોડ વિરમણ સુની લાગે રે હારે હોય બાંધવ જોડ કોકણ ગઢની જયું બોલે તમને સુની લાગે રે. આજે કૃષ્ણ અવતાર મારે પૂરો થયો રે. હે કરવા રામદેવજીના કૃષ્ણ અવતાર મારે પૂરો થયો રે. આજે ભદ્ર અવતાર માર પૂરો થયો રે હારે નોય બાંધવ જોડ હારે નોય બાંધવ જોડ ભદ્ર અવતાર માર પૂરો થયો રે હે આજે ગરુડની અજવાળી વીરા મારી છોડી દેવી રે. લીલુડે અજવાળ ગાવો, લીલુડે અજવાળ. ગરુડની અજવાળી વીરા મારી છોડી દેવી રે. અરે મોટા ભાઈ આપણે વૃદ્ધ લોકની અંદર જન્મ ધારણ કરવામાં ખૂબ મોડું થઈ રહ્યું છે, તો ચાલો આપણે બંને ભાઈ મૃત્યુ લોક તરફ રવાના થઈએ. અરે ચાલો નાના બંધુ હે કૃષ્ણ ને બળદેવ દળવળ મેં કીધો જજો આવીને ઉભા રે ગાય ના ગોંડરે હે ગાયો
પરદેશી પાંખીડા તું છો મારો વીર જો પનહારી તું છો મારી બેન જો મારગડો બતાવે ઓ ગણગઢનો પાંગીરા તું છો મારો વીર જો
હતું કે જ્યારે હું આપના ઘરે અવતાર ધારણ કરીશ ત્યારે કુમકુમની 5 પગલી પાડીશ. તો લાવ અત્યારે હું કુમકુમની પગલી પાડું. એ કુમકુમની પગલી પાડું હોજી રે કુમકુમની પગલી પાડું તારે આવીને જન્મ થાય ત્યારે 2 પારણા બાંધજો પણ પુત્રની મોહ માયામાં તે પણ ભૂલી ગયા છે. તો લાવ હું અત્યારે મારા મોટા બંધની ભેળું જઈને સુઈ જાઉં. જોર ધજા દેખે ધણી સાંભળે દેવળ દેખે દર્શન કરતા પીર રામના હરા પ્રણના પ્રાપ દુવા તુમે કળશ માકડા બિરાજે જામા બિરાજે નો દેવલ મા પીર રામા બિરાજે જોને હાજરા તો રામા તુરણું જાનો ધણી રામા તુરણું જાનો ધણી વરી નો કરણ ગઢનો ચોપી એવી અરજી સુની વેલા પધારજો અજમલ ઘેરે અવતારી વાલો અજમલ ઘેરે અવતારી વાલો માંગે મનની ભીખ જય હો રામદેવ વેદ જય હો રામદેવ. આપણે જે બાધાના શ્રીફળ લીધા છે એ બધા અહીંયા આરતી ઉતારવા માટે આવી જાય. રામ ભરોસે ખોરી ચાલશે બોલ રામદેવજી મહારાજની જય.
ટીમલા ધીરુભા મોટા ટીમલા 100 રૂપિયા મહાપ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. આપણે બાળાવાળા જે શ્રીફળ આપ્યું છે તે, પછી કરશનગઢ વાળા રમેશભાઈ, અમીરભાઈ, ભૂપતભાઈ, તેજાભાઈ, રસિકભાઈ, બાબુભાઈ અને ભારતીબેન જવાલ વાળા, તેઓ બધા આરતી ઉતારવા માટે જલ્દી આવી જાઓ. છાતાભાઈ, ગાંડાભાઈ, તેઓ રામદેવપીર ની આરતીમાં 51 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. ગામ ચોરણિયા જો પધારેલ રામા મંડળના યુવાન ભાઈઓ મહાપ્રસાદમાં 501 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બધા છે, બધા એક એક ભાઈ બહેન જે આવું હોય આરતી ઉતારવા માટે આવી જાઓ. એવા યાર દિલે ટાલે વેલે રાયાવજો, એવા ઢૂંઢે રે તું મારે વેલાયાવજો. આવજો 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 યજમાનના કુંવર રે રણુજા રાજા આરતી રે ટાણે વેલા આવજો. એવા ઢૂંઢે રે તું મારે વેલા આવજો. રમેશભાઈ, અમીરભાઈ, માતા મિલન રે કાગળ મોકલે. એવા માતા મિલન રે કાગળ મોકલે. જીવાભાઈ, પતુભાઈ 100 રૂપિયા મહાપ્રસાદમાં આપે છે. બોલો આવજો આવજો યજમાનના કુંવર રે રણુજા રાજા આરતી રે ટાણે વેલા આવજો. એવા ઢૂંઢે રે તું મારે વેલા આવજો. નાના ટીમલા વણકર ભાઈઓ તરફથી 501 રૂપિયા પ્રસાદ આવે છે. બોલો રામાદેવ. એવા પિતા યજમાનની કાગળ મોકલે. એવા પિતા યજમાનની કાગળ મોકલે. તું મારે વેલાયા
હાલ રણછોડભાઈ પરમાભાઈ તરફથી 101 રૂપિયા પ્રસાદમાં આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. ગામ પાણસીનાથી જોવા વધારે નિલેશભાઈ પટેલ તરફથી 101 રૂપિયા પ્રસાદમાં આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. ગામ પરનાળાથી જોવા પધારેલ મહેમાન મહાપ્રસાદની અંદર 200 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. ગામ જાંબુથી જોવા પધારેલ મફાભાઈ મહાપ્રસાદની અંદર 51 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બેચરભાઈ જગાભાઈ તરફથી મહાપ્રસાદમાં 501 રૂપિયા આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. ચમનભાઈ નાગરભાઈ તરફથી 151 રૂપિયા આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. હે દેવડા જગમગ જગમગ થાય, હે દેવડા જગમગ જગમગ થાય, હે આરતી રામદેવ પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી સીતાજીના રામની થાય, હે આરતી સીતાજીના રામની થાય, હે સાગર નવી લાગે થાય, દીવડા જગમગ જગમગ થાય.
ભવાની માત કી જય. હલ બોલ શ્રી રામદેવ પીર મહારાજની. વાડીનો દૂધણી અને લીલી રાખજે મારા નામ. તારી વાડીનો દૂધણી અને લીલી રાખજે મારા નામ. માંથી બચાવજો મારા દિને સાચવજો.
પારણી ઝુલાવવાનું ચાલુ જ છે. જે કોઈ બહેનોને પારણી ઝુલાવવું હોય તો આ બાજુમાં ચાલુ જ છે. આપણે આખ્યાન આગળ વધી રહ્યું છે. અરે પ્રધાનજી, જે માતાશ્રી, મહેલની અંદર કુમકુમના પગલા પડ્યા છે અને ઉપરથી ડેપ ઉતારી છે, તો હાલ ને હાલ મહારાજાને બોલાવો. હે આજે પરદાન બોલાવે રાજા આવજો રે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજા આવજો રે. બોલાવવાનું કારણ માતાશ્રી બોલાવે છે. હરે સતી, હાલ મને બોલાવવાનું કારણ. અરે સ્વામી, મહેલની અંદર કુમકુમના પગલા પડ્યા છે અને ઉપરથી ડેપ કોને ઉતારી. હરે સતી, દ્વારકાના નાથે આપણે ઘેરે અવતાર ધારણ કર્યો છે, તો ચાલો અત્યારે આપણે દુધડા પાઈ દઈએ. બહુ સારું. એ દૂધડા પીલો મારા બાળ, દૂધડા પીલો
તમે રાજ દરબારમાં જાઓ, હમણાં જ તમને ઘડેલો બનાવી આપું છું. કેવી પિતાશ્રીની આજ્ઞા. અરે પ્રધાનજી, હે મહારાજા. હાલ ને હાલ કાપડિયાને બોલાવો. હે આજે પરદાન બોલાવે કાપડિયા આવજો રે. હે આવજો રાજને દરબાર પરદાન બોલાવે કાપડિયા આવજો રે. આજે પરધાન બોલાવે કાપડિયો આવ્યો રે. આવ્યો રાજે દરબાર પરધાન બોલાવે કાપડિયો આવ્યો રે. અરે પ્રધાનજી, અમારા શું કામ પડ્યા? મહારાજા બોલાવે છે. અરે મહારાજાને ઘણી ખમા. બોલો મહારાજા, અમને શા માટે બોલાયા? અરે કાપડાવાળા ભાઈ, જી મહારાજા. તારી પાસે કાપડ હોય લીલું અને હિરચીરનું ભરેલું, હે મને બતાવો. અરે મહારાજા, મારી કણે લીલું કાપડ અને આખું હિરચીરનું ભરેલું છે, પણ ઝાઝુ નથી, 100 વાર જ છે. અરે કાપડવાળા ભાઈ, 100 વાર હોય તો 100 વાર મને આપ. લો મહારાજા, આ 100 વાર લીલું કાપડ આખું હિરચીરનું ભરેલું છે. અરે કાપડવાળા ભાઈ, આ કાપડની કિંમત શું છે? અરે મહારાજા, આ કાપડની કિંમત છે 1.25 લાખ રૂપિયા. અરે કાપડવાળા ભાઈ, આનો મારે રામદેવ માટે ઘડેલો બનાવવો છે. અરે મહારાજા, આ કાપડનો તમારે રામદેવ વિરમદેવ માટે ઘોડેલો બનાવવો હોય તો આ કાપડ હું તમને ભેટ આપું છું. બહુ. અરે પ્રધાનજી, હે મહારાજા. હાલ ને હાલ દરજીને બોલાવો. હે આજે પરદાન બોલાવે દરજી આવજે રે. હે આવજો રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવજો રે. આજે પરદાન બોલાવે દરજી આવ્યો રે. આવ્યો રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવ્યો રે. ઓ પ્રધાનજી, રાજમાં મારું શું કામ પડ્યું? મહારાજા બોલાવે છે. મહારાજાને પ્રણામ. ઓ મહારાજા, રાજમાં મારું શું કામ પડ્યું? અરે દરજી, તારે રામદેવ માટે ઘડેલો બનાવવાનો છે. લે કાપડ. સારું, પ્રધાનને મોકલજો કાલે કરો. અરે દરજી, હજુ બાળકો ભૂખ્યા છે, હથ પકડીને બેઠા છે કે પેલા ઘડેલો અને પછી દૂધડા, એટલે જમ બને તેમ ઘડેલો મને જલ્દી બનાવી આવે. ભલે મહારાજા, ઘોડેલો તૈયાર થાય એટલે તમારા પ્રધાનને બોલાવી લઈશું. બહુ સારું. લાવ લાવ, મારે દર્જન વિના સાવ દુકાન સુની સુની લાગે છે, તો મારે દર્જનને બોલાવો. એ આજે દરજી બોલાવે દરજે આવજે રે. આવજે આપણી દુકાન, આવજે આપણી દુકાન. આજે દરજી બોલાવે દરજે આવજે રે. દરજી બોલાવે દરજન આવી
અરે દરજી મને અહીંયા શા માટે બોલાવી? લે ક્યાં શા માટે બોલે? તને હવારું આવ્યો તો કઈ નહોતો આવ્યો દુકાન વાળવાની હટ આવજે એમ. પણ સવારે તો હું ઊંઘમાં બહુ સાંભળ્યું નહોતું. હા તો ઊંઘમાં નું આવ્યો કહે ને અત્યારે આવ્યો ને દુકાન વાળ ખાલ. બહુ થાકી ગઈ છું. ક્યાં તું જઈ હતી હુતી હતી અત્યારે હુતી તો કે થાકી જાય હું. અરે રાત્રે હું ગઈ હતી ક્યાં? સખી મંડળમાં. રાતે નો હોય તારું બાપુ સખી મંડળ. તા અમારે બહેરા ગયા ને રાતે જ નવરા થાય, દિવસે કામ ન કરતા હોય. તું પા ભાઈ કામ કરીને ઊંધી વળ જાસ ને. કાં હું કામ નથી કરતી? કશું ન કરતી આ માથે ટોપી નાખીને રખડા છોકરા ગોડે. પણ અમારે અહીંયા હું અત્યારે લીડર છું. ન હોય સવાલ જ નથી ને. તો બહુ સારું કહેવાય. તો એટલે દુકાન તો તાર ના વાળવાય ની. હું નહીં વાળું. તારે થાકી ગઈ હું. બેસવા માટે ખુરશી ક્યાં ગઈ? એટલે ખુરશી બુરશી લાવો. તમારી માસી થાકી રહી છે. બધાની માસી ન હોય. બીજી લેતો યાર. હાશ મળી. બહુ થાકી રહી લાગે. બહુ થાકી ગઈ. કે તારા દુકાન નો વળે છોકરા ને હાકે. છોકરા વહુ ને હાકે. છોકરાને વહુ ને? હા છોકરાને બેન હાકે જ ને. કાં દુકાન વાળા નાખે ને એમ? હા તમે હાકરો તો તારો વાલો હે તું હાકર એટલે હટાવે. શું એનું નામ હે? સહેલો. સહેલો? હા એ બેટા સહેલાવ હાલ બેટા. તારો બાપા હાકરે હે. મારું નામ દઈશ તો નહીં આવે. એમ? હા ના ના તોય આવશે. હરખુડો હે ને? કા પપ્પા? એટલે અમારા બેટા બાણું બંધ કરીને ગયા ગયા છો. બા હવે અહીંયા હેઠા ગયા હતા. ખુરશી આ રે આપણે. શું કીધું બેટા તે? હે શું કીધું? આંકર ગયા હતા એમ છે. અને આ બેટા કોણ છે? લે મમ્મી તમે ન ઓળખી? ના. એ તો મારા ઘીરે છે. બેટા હવે મારે તને શું કેવું? કા મમ્મી? મારા હાહુ જેવા લાગે છે. સાસુમાં જેવા લાગે છે ને તું એમ કેસ મારા ઘરના છે. આવું ચાલતી કોઈ તો બેટા. મમ્મી ચાય નો મળ્યું આ મળ્યું ભાઈ શું કરવું? કોણ ગોતવા ગયું તું? તારા પપ્પા ગયા હતા? ના એ જાય તો સારું ન જડે તમે જેવું. કા મારામાં શું છે એવું? આનામાં શું છે એવું? તારા પપ્પાએ બોલાયો જ નહીં હજુ. કા પપ્પા કેમ આવડું ફરી જાવ મારી છે? શરમાય ને? હે? હા કે છોકરાને દાઢી જો મારા રોયા પૂછતા જ નહીં. ખબર તો લેતા ન કરે. મોતયો તમ ઉતરાયો. બે એક ને બે આંખે ને એક ને એક આંખે. હે મમ્મી તમારે બેન ખબર કાઢવા ન અવાય? કોની? કઈક દાઢું નું થાય. આ તારા પપ્પાને કઈ કીધું તું? લે તો શું ખબર કાઢવા આવી ગયો? એમ? હા તારા પપ્પાએ મને કીધું જ નથી. ઘર ઘીન લાયો તારે મેં કીધું તું. કરગીન લાયો તો? તો આ તો પપ્પા તમ કે કા આ છોકરા હે આપડા. ન હોય મારા પપ્પા હે. છોકરા હે આપડા. ભૂલ થાય તમારી. શું ભૂલી જાય? ના ના તમે ભૂલ્યા. પાઉ ભાડું જાય કોઈ જ લાયો. ક્યાંથી લાયો ને બેટા? તમને ન ખબર? ના હું હોય વગર મને ખબર હોય. આમ કાંઠામાંથી.
ખર્યું પાન છે આવું જ જડ્યું તને હવે મારું ખર્યું પાન છે પપ્પા, ભાગમાં હતું એવું મળ્યું. તોય થોડુંક તો સારું ગોતાય ને આમ જો જોઈને તો ખાવું ન ભાવે એવું તું ગોઈ જ લાયો. તો રાણા ગઢમાં કેવું હોય? ના એટલે એમ તો પપ્પા એક દી ભાવનગર તો આંટો મારી. બીજી લાવો ને તો કામ કરવા મને તો મજા આવે. સારું લેવ તું જા, તું જા પછી બીજી આવે કે નહીં? ઓલો લોટ બોટ લેતા આવજો, આપણે ગયું શેરો બનાવવાનો. એટલે હા પપ્પા એની હાટું રાત બનાવવાની. મમ્મી કઈ લોટ રાને બાજરાનો હે મમ્મી? નો હોય ભડકું હાલ છે. હે બેટા, હાવ આ તારા ઘરનાનું નામ શું છે? એ મારું ન કહેવાય. કાશ્મીરી તમારે નો કહેવાય એ મને. છોકરા ના કહેતા ગોઈથી લાવ્યો એવું ન કહેવાય તો કેવું પડે. એવું હે? આમ જો કોઈ કિલ્લા હે કા તમને નો ખબર હોય, છોકરાને ખબર હોય. જો શર્મા હે કે નહીં? કોણ શરમાય બેટા? કોણ શર્મા? ડોશી. હું બહુ એમ ના કઈ કરીને ના કપા હાજે ખાવા નહીં આપું. પપ્પા આજ મારું બધું તુકારા જેવા મીંડ્યું. હે કે તું બેટા આને તગડી મેં ભલે હું પેલા મને દુકાર જ દે હે. બૈરાનો જમાનો હે. ચારક બહુ ફટી જાય ને હા તારે તું કે નકર તમે કરે. હે કોણ? તું હું તમને શું કહું? ચારક ને કહી દી શું ફોન કરી તારે બહુ ફટી જાય તો એમ કે ફોન મૂક. ને એમ કે હે? હા બેટા મારી કહેવત ન માને પછી મેં દુકાને ફોન કર્યો હોય ને હા. તો બહુ ફટી જાય ને તો એમ કે ફોન મૂક. તો મારે કેવું પડે સ્વાયરી તો તમે ઘીરે જઈને એમ ન કહેવાય કે લે બાડ આમ ધોકો મીકું નો મળે અત્યારે બીજું નો મળે. મળે આ જો લાયક નહીં. આવું ભાંટું જડે આવું આપણે નથી જોઈતું. હાલો એ આપણે ઘર કોઈ ના જવું. હા તું જા, હું આ પપ્પાને થોડોક સારું હાલો જાઓ પોસા પૈકી કટકટાવો. થોડોક હજુ મજબૂત છે 80 વર્ષ થયા તો વહીવટ કરાવવાનો હે. તું જાવા દે. ચીનો એ તમારે બાપ દીકરાને સમજવાનું. તારે એમાં વસાડે ટેન્શન નહીં લેવાનું. એ જાઓ માં પોસા પૈકી માં માં એ માં બીજા બધા વગડા ના વા. આ તમે પોચકું લેતા જાજો હો. ઈ ખડ હે દેતો આવજે તું. દે જોક દીધો ને તું કર. હા એ કહું છું બૈરાનો જમાનો હે. સારું જાઓ એ હા હાલો. દે માળા એમ કરાવીશ પણ એટલે આડી નહીં નાયો નહીં હોય તું મૂક. એટલે આ ઈ હાજુ અને બટારો રહી ગયો એ પપ્પા હું લાયો. તું લાયો હા પણ નહીં કહેવાય જ નહીં. તારે લાઈટ ફૂટી જાય છે. એટલે જ કહું આ જો કેટલી લાઈટું થાય તો એટલે જ. ડાકી પાડ દે હે કે નહીં? તે હવે શું આ મને બોલાયો? તાર બાયા હાઈકરો મેં ક્યાં હાઈકરો. શું મમ્મી? જમ એક બા કહે ને એક મમ્મી કહે હે. ઈ તો કે આપણે ક્યારમાં રે. બેટા મને કઈક આ કે વારવા બોલાવી હતી મને. તે વાળી ન લેવાય વારે લેવાય પણ હું થાકી ગઈ હતી. કાં રાતે મીટિંગમાં ગઈ હતી ને. એ જ મીટિંગ આવ્યા કરે. સારું તારા પપ્પા તો ગયા તા હમણે. હે હા તો શું? ક્યાં ગયા તા એ તો પૂછી ગયું શું શું મનાનો હોતે. હે પપ્પા ક્યાં ગયા? આજ તો રજવાડામાં ગયો તો. કાં માર્યા તા? ના ના તો કામ હતું જ બોલાયો તો. શું કામ વળે એવું આવ્યું?
કામ તો બહુ સારું છે. શું પણ કહો તો ખરા. કાપડ આપ્યું છે. કેવું કાંઈક જોવા તો. તાર મમ્મી ને દેખાય જ ને. ના અને શું લેવા આપ્યું છે. ઘોડો બનાવવાનો છે. હવે ઘોડો છે જોવા દો. બેટા મને દેખાડજો. પપ્પા આનો મારો સડો કરી દો તો નહીં હાલે. એટલે આ સારું છે એમ કરતા. તાર સડો બને તો એમાં લાઈટું નહીં આવે. પણ લાઈટિંગ મૂકો તો. લાઈટું નો લીલામ હારી લાગે. હા તમને ફાવે એમ કરો. હા એટલે જ ને. પણ આ ઓલી ભમરાળી ન દેખાડતા હો. એને નો દેખાડું. હા સારું તું જા હવે. જા જા. એ આવજો. હા, આવજે. હા આવ્યો. અત્યારે નહીં પણ તો ચાલે. બીજ વાર હાકવી તારે. ક્યાં કને હાથ કરજો. દુકાને જ હોય ને. સારું. હા શું રોઈ દેજો બેટા. એ હા. અરે દર્દી શું લાયા રાજમાંથી? કાપડ લાયો હું. બતાવો તો ખરા. શું લેવા? અમારો દરજી એમ નહીં માને થોડાક લાડ કરાવવો પડશે. બતાવ તું મોઈ જા. અરે મારો દરજી ગુલાબનો ગોટો, હા ગોટો, તારો મુંબઈ ચડાવું ગોટો. અરે જલ્લે નાને તે આવડો જો મોટો, હા મોટો, હજુ જોયો નથી મારો ફોટો. અરે દરજી આપણે મુંબઈ જઈને ફોટો પડાવશું. મુંબઈ લઈને તારા શું મને મરવી નાખવાનો હે? લે તમને હાવ એવી લાગુ છું. અરે હું મારા બાપાને એક જ છું. અરે દેખાડો તો ખરા. કોઈ નહીં જાને. નહીં બહુ. હાલે. અરે વાહ, કાપડ તો મસ્તીનું છે. મસ્તીનું છે ને રાજુ કાપડ મોળું હોય. એમ કરો ને, શું આની મારી માટે મેક્સી બનાવી નાખજો ને. એવું સીવતા જ નથી આવડતું. જેવું તેવું સીવજો, બીજું હું પૂરું પાડી દઈશ. તને આવડે હે? હા. તો તું દુકાન આવીને હું ઘરે હું સ્ટાઈલ ગોડે. ના ના હું આમ તો થાક્યો હું. ના ભાઈ, આપણે બધાને ધંધો કરવો પડે, નકર પછી આપણે ભૂખ્યા મરે છોકરા આવડે. નો સીવું તો કોણ? હું. તો પછી મારે જ કામ કરેલું ખાશો તમે બેઠા બેઠા. તું નહીં બનાવી જ દઉં, પણ પછી ઓલા જેવું ન મળે ને, કાસુ પાકું મળે, ખાઈ દેશો. કાસુ પાકું નો જ ખવાય ને તો તું જા પછી. હારું લો, આલો મેક્સી બનાવી નાખજો. સારું બનાવી નાખજો ને. બનાવી નાખીશ ઉપડો. વહી જાઓ. હા જા. 2 રૂપિયા પડ્યા તમારા. ભલે ભૈયા હું લઈ જાઉં. લઈ જા. બધાયમાં ચોરી કરવી પડે, મસાલામાં કરું છું. હારું આવજો. આવજે. બાય બાય. સી યુ. સી યુ. ટાટા. ટાટા. લાવ લાવ, આ ઘોડેલો તૈયાર થઈ ગયો છે, તો હાલ કુંવરને બોલાવો. હેલો. પ્રવીણભાઈ બાબુભાઈ 150 રૂપિયા પ્રસાદમાં આપે છે. ગોરધનભાઈ લાલજીભાઈ કોડા 51 રૂપિયા પ્રસાદમાં આપે છે. મલેકબેન ગામ કોંચથી જોવા પધારેલ મહેમાન 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. ચમનભાઈ નાગરભાઈ 150 રૂપિયા પ્રસાદમાં આપે છે. ગભુભાઈ જેઠાભાઈ ભરવાડ સાયલા 201 રૂપિયા પ્રસાદમાં આપે છે. બનેસંગભાઈ ચતુરભાઈ 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. બીજા 31 રૂપિયા રામ ભરોસે પ્રસાદમાં આવે છે. ઝાલા રામદેવસિંહ મહિપતસિંહ મોટા ટીમલા 101 રૂપિયા પ્રસાદમાં આપે છે. બીજા 200 રૂપિયા મહાપ્રસાદમાં આવે છે. મહિપતભાઈ કાળુભાઈ ગામ પાણસીણા 200 રૂપિયા પ્રસાદમાં આપે છે. બીજા 260 રૂપિયા પ્રસાદમાં આવે છે.
પ્રવીણભાઈ વજાભાઈ ચોરણિયા તેઓ પણ 51 રૂપિયા પ્રસાદમાં આપે છે. બીજા 251 રૂપિયા રામ ભરોસે આવે છે. મહાદેવભાઈ ચીકાભાઈ સતરિયાળા 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. સવજીભાઈ ગોરધનભાઈ 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. બીજા 155 રૂપિયા રામ ભરોસે આવે છે. રામસંગભાઈ લાભુભાઈ કાશીપુરા 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. 510 રૂપિયા અજમલભાઈ ભોગુપુર વાળા તરફથી આવે છે. અને બીજા 1260 રૂપિયા મહાપ્રસાદમાં આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. હે આજે દરજી